વેલી આવેલા એ કાચી હા ઓ સારું કેટલી ખુશ થઈ ગયા ખબર ક્યાં એમ છે હવે તો નામ બ્રાન્ડ બનાવવાનું છે લાગશે પણ આવી છે મજા જોવો રેજો બધાય અને બિહાડે બધાય હોઈ જાજો હાજે જાગજો બાવળિયા બનાવવાનું શરૂ છે ફેમિલી જોઈ શકતા છો મસ્ત મસ્ત બાવળિયા બને છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે કારસીબેન હું જાઉં છું અમારા ભાભીના ઘરે અમારા ભાભી હજી દુકાન નથી ગયા અને મારે છે ને ખૂટા અને પાંદડા જોઈએ છીએ કેમ કે કાલે આપણે ઝુંમર બાંધ્યા ને તો આજ આપણે છે ને પરવાના હે પાંદડા એવું છે તો મેડમ સહીરા અહીંયા બેઠા છે બેઠા નથી લમ જો બાટીને ધબધબાટી બોલાવે ધોકો આપું મને નહીં લુગડા નહીં ધકલાય નહીં તને ધોકાઈ નાખું બળી ગયો નહીં ગુજરી નો કેવાય એટલે ગુજરી નો છે તો ફેમિલી આપણે છે ને ખૂટાનું ઢોળે હું દારા ખૂટા લેવા આવું ને ફેમિલી ધોવાતા ભાઈ કેમ કે આ બે બાજુ તૂટલા હોય તો કઈ સાઈડ પકડવું એમ બધું થાય કઈ નહીં અડધા ધોવાઈ ગયા તો ફેમિલી આપણે છે ને ખૂટા લઈ લીધા છે અને હવે જઈશું ઘરે હવે પાંદડા લેવાનું છે એ તો ખરી ગયું પાંદડા પણ પછી પાસે લેવા આવી ફેમિલી કેમ કે આ ખૂટાને તકે તૂટી ગયેલું હોય બે બાજુ ધોવાય આમ લેવું પડે કંઈ નહીં ચાલો વિડીયો બનાવી રહેજો આજ આપણે પવરવાના છે પાંદડા ફેમિલી શરૂ વરસાદમાં મહેમાન આવી જશે વરસાદ લઈને હોય હતી વરસાદ નતો આવ્યો બે દીથાનો હા હો તમે વરસાદ લઈને આવ્યા પાવડર લઈ ગયા હું આગળ આપું પાછો ને મહેમાન એટલા વાર સેજલ વેલી આવેલા એ કાચી હા હો સારું કેટલી ખુશ થઈ ગયા ખબર ક્યાં અહીંથી લઈ લે કે ખાસું મને લેવા આવ્યા આટો મારવા આવ્યા ને આટો મારવા એ કાંઈ ને ખોટું બોલો બાડી હા માર વડે તો હવા રૂડા પાડું તો આપણે યોગા જીગામાં રખડતી તો હું ગયેલી હતી જગ્યામાં તો ફેમિલી એમાં સેજલબેન આવી ગયા છે ને ભોલાભાઈ છે દૂધ લેવા હમણાં બનાવી મસ્ત મજાની શાક એમ હે ફેમિલી ધનજી પલ્લી ગયો ને કપડા બદલાવા હે હમણાં કપડા આપું ફેમિલી આપણે છે ને પાંદડા પરોવતા હતા મેં બધાને કીધું કે આપણે પાંદડા પરોવતા મહેમાનને પાંદડા પરોવા બેહાડી દીધા આવડી ગયું હા આવડતું ને શીખે છે હા એમ તો આપણે એટલા પાંદડા પરવા છે ફેમિલી ને સેજલબેન બેસી ગયા પાંદડા પરવા કેમ હોય કઈ ઓલું તો મેં ઓલું તો ન હોય પણ શું કે વાર લાગે હા આમાં કઈ મહેનત ન હોય પણ છે ને વાર લાગે એમ કેટલા પાંદડા પરવાની એમ હું હવારું બેઠી જ ને હું દરિયામાં ગયેલી હતી એવું છે એટલા પાંદડા પરવા હવારુંની વાત ફેમિલી ધનજીભાઈ હરદેવભાઈ નો શર્ટ પહેર્યો છે તો આમ એ પણ ભીનો શર્ટ કાઢ્યો હોય ને ઉપરા ઉપર એવડો શર્ટ પહેરી તો ટાઈટ ન હોય ને એમ તો ફેમિલી બાકી નાનજી પાંદડાનું કામ કરવા માંડ્યા આપણે જે કોઈ મહેમાન આવે ને એની પાસે કામ કરાવી દો આવું એ ફોનમાં વાત કરે છે પણ એ છે ને આવા પાંદડા ખોલે છે બેઠા બેઠા હા હો કઈ તો ઢીકલો હતો ને એઠી ના છે પૈસા ને ગોળે ઉડાડે હો પણ હા એને એમ જ લાગે અહીં રોકાય ને હા તો એવું નહીં ફેમિલી આવશે ને મહેમાન ભેગા છે કેમ કે એને ઉતાવે છે વરસાદ લઈને આવ્યા વરસાદ વી ગયો ને વરસાદ ને લઈને પાછા ભાગશે હવે એટલા પાંદડા ખોયલા અહીં નાખી દીધા ઓહો તો આખો દી મારે પરવાત કરવાના ને ખોલવાના નથી ને નહીં હજી હું કહું છું કે હાલો દરિયામાં જઈએ હાલો હાલો નહીં હાલો હાલો નહીં નહીં હાલો નહીં કેવું
મને ના આવડતું હતી, મારી મમ્મી તો આવું જવાનું કામ કર્યા કરે બેઠા બેઠા. વરસાદ શરૂ બહુ આવે ને, બહુ હે ને મસરા, મને બહુ કરડેલા હે તો આમ હાથમાં, પણ દેખાય નહીં. ખારું હે મારલું, હા ઈ વાત હાસી. બસ તો ભાગું હાસું. ચાલો તમે આવજો, અમે જો આવી જશે. હું 3 વખત આવી જાય, તમે 1 વખત ઉઠે. હવે આ ફેરી તમારો વારો છે. હાલો આવજો, બાય બાય. હું 2 દિવસમાં આવી, બસ નેદાવા આવી. હું 2 દિવસમાં નેદાવા આવી, નીંદાવા માંડવીમાં. અમે જોવું કેવા 2 દિવસમાં આવો. ઓકે ઓકે. મિત્રો અમે જોઈ હવે પાછો દીવાહો હે ને એટલે હું આવી. દીવાહંદી નેદવાનું હું. હાલો હારું હાલો ફેમિલી જો હવે સેજલબેન અને દરિયાઈ ખેડૂત કે નાનજી મારા જીજુ તે ઓલા દેશી રસોઈ કાઠિયાવાડી ધનજીની મોજ. ધનજી આવ્યા છે, હા ધનજીની મોજ ને બધાય જાય છે હવે કા એના ઘરે બધાય. તમે એકલા પણ કેટલી બધી ચેનલ ને કેટલા બધા તમારા નામ. એમ છે, હવે તો નામ બ્રાન્ડ બનાવવાનું છે. લાગશે પણ આવી છે મજા જોવાની. વાહ વાહ એવું છે ફેમિલી. તો હવે નાનજી છે ને ભેગા છે ઘરે. અમારા સેજલબેન ની મજા આવી ગઈ. ઘડીક વાર ખાલી આવ્યા ને તો મને છે ને બહુ જ મજા આવી ગઈ. હવે સેજલબેન ની આજે ભાગવાનું છે. હવે બાય બાય બાય. આવજો પાછા ને હું આવે 2 દિવસ ઊંડે. હું 2 દિવસ તમારે કેદી થાય? કાલ થાય ફેમિલી થાય. અમારે જવું જ છે પણ છે ને અમારે હમણાં દિવાહો આવે એટલે ભાભીનું કામ દુકાનનું સામાન એવું બધું બનાવવાનું છે એટલે હમણાં નથી જતી. અત્યારે દિવાહો નથી હોતો, તમે નવરાત્રી જાઓ તો એ છે ને કઈ કામ ન કરવાનું. દિવાહો ફરવાનું હોય, દિવાહો રહેવાનું છે હો ફેમિલી. રહેવાનું છે રેજો બધાય અને દિહાળે બધાય હોઈ જાજો, સાંજે જાગજો. દિહાળ ન હોવાય, દિવાહન દી ન હોવાય, સાંજે આખી રાતે ન હોવાય ને આખો દિવસે ન હોવાય. તો એ 3 દિવસનું કહેવાય. નહીં હો, જાગવું તો પડે. રહેવું હોય તો જાગવું પડે. 3 દિવસ જાગવાનું, 2 દિવસ આખા ને 1 રાત આખી જાગવું પડે. કઈ નહીં ફેમિલી. તો હવે નાનજી ને સેજલબેન ની ભેગા છે. હાલો આવજો, બાય બાય. ઓકે બાય બાય. તો ફેમિલી મહેમાન વી ગયા છે અને અમારા મેડમ સાયરા પાસે હું જાઉં છું. હું મામી હારું? એ મામી બોલો નહીં એમ હું કરું, બોલો નહીં એમ હું કરું, બોલો ને હારું એમ કહો. એક વાર એમ કહો હારું એમ. શરમાઈ જાય છે અમારા મામી. તો ફેમિલી આમ જો મોઢું ફેરો, મોઢું ફેરો, મોઢું તો આવા ઝાડવા બાવળિયા બનાવવાનું શરૂ છે ફેમિલી. જોઈ શકતા છો મસ્ત મસ્ત બાવળિયા બને છે. ને જો આમ ફૂલડા આજ દુકાને નથી ગયેલા. આજ તો કપડાની ધોઈણ કાઢી અને હવે ફૂલડાની ધોઈણ કાઢે છે. તો આખું ઝાડું બનાવેલું એ બતાવી ને. જો આખું બની ગયેલું છે ફેમિલી. જુઓ જોઈ શકતા છો બાવળિયા નત નવા બાવળિયા આવે. આમાં બાવળિયા ખાલી એક જ ડિઝાઇન ના હોવા જોઈએ. આમ જો બાવળિયા અલગ અલગ હો બધા પાસે. આમ જોઈ શકતા છો અલગ અલગ ટીપકી કહેવાય આને. ફૂલડા તમે કહેતા છો પણ અમે આને ટીપકી કહીએ. ટીપકી અમારા દાદીને દેખાતું નહીં હોય તો તે આમ જો પોરવા કરે બેઠા બેઠા એવું જાય કે. તમારા દાદી જો આમ નાખવાનું શરૂ છે. હે આવડા બહુ બળ પડે ને એમાં અમે ધરી હરખી ટીપકી ન આવે. પેલા આમ જો નોખું ઘાસ હોય એમાં પછી ટીપકી નાખે. ટીપકીમાં લે આવડા જો આ નોખું હોય લાકડા જેવા જો. તો પછી એમાં પાછા નાખવાના. એમ વાર લાગે ફેમિલી. તો એ જો મેડમ કામ કરે છે આજ. એવું છે ને એમ ફેમિલી. તો 1 દિવસ લાગે આને બનાવતા. એને કેટલી વાર લાગતી છે બનાવતા? એમ નહીં. આ તો કેટલા ઝાડવા? 2 ઝાડવા બનાવ્યા ને. હા ફેમિલી આમાં વાર બહુ લાગે ને છે ને. બધા ઘરાક એમ કહેતા હોય છે કે બહુ ભાવ લ્યો પણ છે ને આમાં બનાવતા એટલી વાર લાગે. માલ એટલો લાવે, મહેનતનું કરે, પછી વેસે બધું એવું કરે ને તો કાઢતા કાંઈ ન વધે એવું થાય ફેમિલી. તોયથી હજી તો આમાં કુંડામાં નાખવાનું. હજી તો પીથી કુંડા ભરીએ, પછી આમાં ઘડીક રહેવા દે, ખૂતાડે, પછી હુકાવા દે, પછી પાછા ભરીને દુકાને ગોઠવીએ. કેટલી મહેનત. તોય ઘરાકી એમ કહે છે કે કેટલો ભાવ. તો ભાવ તો એટલો હોય જ ને ફેમિલી.
આવું બધું કામ છે અમારે દાદીને બધા બેઠા છે કામ કરે છે અને હું પાછી હવે ભાગી ઘરે આપણે છે ને નાનજીને સેજલબેનને આવ્યા હતા ને એ આ બાજુ આવ્યા હતા ને હવે મારે પાંદડા ઘડી કેટલા બધા નાનજી ખોલીને વી ગયા તો હવે મારી પોરવા તો પડશે ને તો હું હવે પાછી ભાગી છું ઘરે અને પાંદડા પોરવા મળું બાટીને ધબધબાટી અને સાંજે કેટલા પાંદડા પોરવાય ને એ તમને બતાવી ચાલો વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવામાં જો આવું બધી છે શું છે ખબર ફાફડા ગાંઠિયા નિયમ જો રોટલા પછી પાપડ બટેટાનું શાક આ વટાણાનું શાક સાસે આપણે મેડમ સાયરાની ઘરે બેઠા જમવા કા હા એવું હે ફેમિલી આજ દુકાન નથી ગયા ને એટલે અમારી બેની આજ પાર્ટી આલે છે એવું ફેમિલી અમે છે ને આજ છે ને દુકાન નહીં જાય ને કે મસ્ત મજાની પાર્ટી કરી છે હું અને અમારા ભાભી તો ખાવામાં તો આવું બધું છે ગરમ નહીં એમાં એવું છું ફાફડા ગાંઠિયા આપણે મગાવ્યા ને ગાંઠિયા તો લાવ્યા પણ ગાંઠિયાને ડુંગળી આપી સલટાણી ન આપી મરસા આપ્યા ત્યારે થોડી જો દુકાન જો એવું છે ફેમિલી આપણે બે જમવા મસ્ત મજાનું જમવાનું છે તો ફટાફટ જમી લઈએ હું અને મેડમ સાયરા તો ફેમિલી આપણે એટલા પાંદડા પહેરવા છે જોઈ શકતા છો ઢીગલો કે નહીં મોટો જબર જોઈ શકતા છો આની અંદર પાછું જાદુ છે અહીંયા અંદર ગળીને બેઠી હું જોવા છો ના અંદર ગળીને બેઠા બાંડકા ઉડાડ્યા બધી એવું તો ફેમિલી આપણે એટલા પાંદડા પહેરવા છે હવારુની વાતથી એટલા પાંદડા પહેરો બોલો અમારા સીમુ બેન છે ને આની અંદર ગળીને બેઠા હજી પાંદડા પૂરવાનું ફેમિલી શરૂ છે હવે છે ને ખૂટા એટલા જ છે એટલા પૂરા કરી નાખું ને પછી છે ને બનાવવાનું છે આપણે રસોઈ એવું બધા પાંદડા ભરીને આપણે મૂકી દીધા છે અને કાલમાં પણ હજી પાંદડા જ પૂરવાનું થાય કેમ કે હજ નથી પૂરો એટલે કાલમાં આપણે છે ને પાંદડા જ પૂરો છે આજ તો ઘણા બધા પાંદડા પૂરવા એટલા બધા પૂરવા જ નહીં પણ છે ને નાનજી એને ઘણા બધા ખોલી નાખ્યા ને એટલે એટલા બધા પૂરવાઈ જાય એવું બધું છે તો કંઈ નહીં હવે બનાવવાનું છે મારે રસોઈ અને વિડીયો પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય